દીકરા દીકરી કોઈ નહીં, કાઈ નહીં. પછી પરિવારમાં બીજું કોઈ? પરિવારમાં અમારા ગઢિયા હતા એ ગુજરી ગયા ને હવે ની પરજા કોઈ રાખતી નથી. કેમ છો માં? સારું છે. તારું શું નામ તમારું માં? આત્મામાં. આત્મામાં. તો આવો ની માં આપણે ઘડીક બેહીને વાત કરીએ, બરોબર? એ હા. નમસ્તે દોસ્તો, અત્યારે અમે ફાતમામાના ઘરે આવ્યા છીએ. ફાતમામા અને એમના ઘરેથી દાદા, એટલે બંને જણા પરિવારમાં છે, આગળ પાછળ છે નહીં સંતાનમાં. તો આપણે ફાતમામાં આગળ જાણશું કે ઘરની આર્થિક પરિસ્થિતિ શું છે અને એના ઘરનું ગુજરાન કઈ રીતના હાલે. તો આવો આપણે ફાતમામાની યારે જ વાત કરીએ. તો કેમ છો ફાતમામા? મજામાં? હા, મજામાં. કેવું છે આ ઘરની તમારી આ જો આવો છે બધે આંધળા માણસ છે, કોઈ કરે એમ નથી, કોઈ ભાવે નથી પૂછતો, ભૂખ્યા તરસ્યા પડ્યા હોય તોય. તમારે જેવા કોક આંગળી સીંધે તો વળી કોક આવે, બરોબર બરોબર. નકર જો બે માંદા પડ્યા ને બે એક ખાટલે પડ્યા કોઈ ભાવ ન પૂછે. મારા દાદા ને કેટલા સમયથી આવી તકલીફ છે? એને લગભગ 20 વર્ષથી હશે. હો, પેલા બંને આંખે દેખાતું અને એક આંખે દેખાતું પેલા? હા. અને આ બીજી મોતિયો ઉતરાવ્યો ને આ આંખમાં, એ પછી મોતિયો રેડાઈ ગયો. એટલે આ આંખની આવી પરિસ્થિતિ. પેલા આંખ હતી ને મોટા માતાજી નો દાણા નીકળતા. હા, સફેદ સફેદ. એ દાણો નાકમાં નીકળી ગયો તો કાન ઓલામાં. અચ્છા, આંખમાંથી નીકળી ગયો તો એમાં જ પછી આંધળા થઈ ગયા. માતાજી નીકળ્યા હતા. બરોબર છે. પેલા માતાજી આવતા ને. હા. દાદા કેમ છો? સારું છે. સારું છે, સંભળાય બરોબર? કેવો ભાઈ? તમારું નામ? ઈબુભાઈ રસુલભાઈ. તમારા તબિયત તો સારા રહી ને દાદા? આમ સારું લાગે, ઘડીક માં બગડી જાય. અચ્છા. આ ઘરે ન હોય તો બેઠો બાથરૂમ માં જાઓ. બરોબર. બેઠો યો. તમને આ આંખે દેખાતું નથી એટલે ઘણી બધી તકલીફ હોય ને દાદા? હા, અંધારું એમ. કઈ દેખાતું જ નથી ને? જરાય નહીં. હવે ફાતમામાં તમારે સંતાનમાં દીકરા દીકરી કોઈ નહીં, કઈ નહીં. પછી પરિવારમાં બીજું કોઈ? પરિવારમાં અમારા ગઢિયા હતા એ ગુજરી ગયા ને હવે ની પરજા કોઈ રાખતી નથી. કોઈ પરિવાર આપણને એટલું બધું ધ્યાન નથી આપતું ટૂંકમાં? હા, કોઈ ધ્યાન નથી દેતો. માંદા પડ્યા હોય તો કોઈ એમ ન કે લ્યો આ 5 રૂપિયા તમે દવાખાને, હવે તો સારવાર થઈ છે તો વળી દોડીને જઈએ આપણે સરકારીમાં. હજી ભાણે તો ત્યાંથી વહી જાય છે, એમને જ પૂછ્યું કે તમે ખાધો કે નથી પીધો. અમારે કોઈ છે નહીં, ઉપર વાળો તમારા જેવા જાય છોકરા. બસ માં અમને તો એવું જાણવા, તમને જાજુ આપે ને તમે બધેથી સવાયા થાવ, અમે દુઆ દઈએ. અમને એવું જાણવા મળ્યું કે તમારી આર્થિક પરિસ્થિતિ બહુ નબળી છે, કમાવા વાળું ઘરે પરિવારમાં કોઈ છે નહીં. હું એક બાઈ માણસ, એટલે હું કોક દી રોવા માંડું. આમાં એવું દુઃખ તો થાય ને આપણને, દુઃખ તો થતું જ હોય, પણ શું કરવાનું, આ સમય એવો છે. કોક દી બેઠી અહીંયા રોવું, પછી આને ન કહું મને ક્યાં ગઈ, મેં આ બેઠી. એક સમય અમે 2 માણસ તાપમાં પડ્યા હતા, હાલવાની પર નહીં. પછી અહીંયા પાડોશી રે ને એ બિચારા વાઘનગર લઈ ગયા મને. અચ્છા. પછી દવા દીધી, દવા લાવી ને પછી સાંજે એને રાંધી મેં ખવડાવ્યું. બરોબર. એટલે આમ ઘરમાં તમારે સમજી લો કે કઈ તકલીફ આવે અથવા અનાજ નો હોય તો ત્યારે શું થાય તમારા ઘરનું? ત્યારે આ રમજાન માંથી આવે ને થોડી ઘણી કીટ, એ પછી ઓલા દાદા જો ને ઓલા દાદા માલ આપે છે. આપતા હશે. હશે ત્યાંથી કઈક 2 કિલા બાજરો આવે, કઈક ઘઉં બાજરો કોક તમારા જેવા આપે. બરોબર છે. ને અમારી સિમેન્ટ તો કઈ હાલતી નથી. અમારે આવ્યો હોય ને અમારા પૂરતી જ રાખીએ, અમારે વધારે હોય ને અમે કોક ને આપી દઈએ. આપણે જરૂર હોય એટલું રાખીએ. હા. બીજું શું કેતો ફાતમામાં કે અમે તમારા માટે છે ને 3 મહિનાનું રેશનિંગ લાવ્યા. તમને અલ્લાહ ઉપર વાળો દે છે. બરોબર. અમે 2 માણસ ગઢિયા તમને દુઆ દેવું. અમારે તમારી જેવા છે ને માં ગરીબ માણસો હોય ને જેનો કોઈ આધાર ન હોય તો અમે એવા લોકોને સહાય કરીએ. આપણે અહીં મોબારીઓ છો? હા માં, હું નજીકના ગામમાં જ રહું છું, અહીંયા બાજુમાં.
હમ, હમ. ગામમાં. બસ તો તમારી જેવા એકદમ નિરાધાર લોકો એનું ધ્યાન રાખી અને એને નાની મોટી મદદ કરી એમાં. તો તમે મદદ કરશો તો અલ્લાહ કોઈની મોતાજી નહીં થાવ, અલ્લાહથી બધેથી દરિયો થાવ. બસ બસ એવા જ અમને આશીર્વાદ આપે. અને આ અમારી ટીમ PM કલ્સરિયા છે ને એમાં એને તમને 3 મહિનાના રેશનિંગ સહયોગ કર્યો છે, તો તમે એને શું આશીર્વાદ આપશો? બધે દુઆ જેટલી હશે એટલી હમ એને આશીર્વાદ દેવી પડે. એને વધારે આપજે, અમને પછી આપ. જો બસ પહેલી રોજી પાડો આપજે, પછી અમને આપજે. આ જે રોજી આપે છે એને દાદા. આપણે દુઆ દેવ. તમારે આ કેટલા સમયથી આંખમાં તકલીફ છે આમ અંદાજે? આ તો આંખે ફૂટતો, પણ આ લગભગ 10-12 વર્ષથી આ આંખ વહી ગઈ છે. અચ્છા, 10 થી 12 વર્ષથી વધારે તકલીફ છે એમ? હા. આ તો હવે નકર પેશાબ કેવું કરે તમને ખબર? ગોદડા ને ગાટલા બધે બગાડી નાખે. હા માં, પણ હવે એને તકલીફ જ એવી હોય તો શું કરવાનું? આપણે એને ઈ તો નિર્દોષ હોય, પણ હવે એને તકલીફ જ આવી કુદરતી છે તો આપણે શું કરવાનું? શું કરવું? અમને જે દે ને અમે દુઆ કરીએ બાપા અમારથી એને દરિયો બનાવે. તમારી માતાજી ને અમારી માતાજી ને આ બધે નોખો નોખો કર્યો છે, નકર એક જ છે. હા, આપણે તો શું છે માં, માનવતાની દ્રષ્ટિએ માણસ છે તો આપણે કોઈ માણસને મદદ કરવી જરૂરી હોય છે. જરૂરી હોય. આપણે આ દાદા ને આપણે કોણ ધ્યાન રાખે? તો ઉપર વાળો તો છે. હા, અમારી જેવા કોઈ નાના મોટા તમારા દીકરા થઈને આવે એ નાની મોટી મદદ કરે તમને. તો દોસ્તો, આ છે ફાતિમામાં. પરિવારમાં બંને દાદા અને ફાતિમામાં બે જ, બીજું કોઈ આગળ પાછળ છે નહીં. દીકરી દીકરો કે પરિવારમાં બીજું કોઈ નથી. અને ઘરની પરિસ્થિતિ ઘણી બધી નબળી કહેવાય. ટકે લાવે ને ટકનું ખાવું ને ઘણા બધા એને તમે કયો કપડા હું માંગેલા પહેરું. આમાં તમારી આગળ કોઈ કમાવા વાળું જ ન હોય તો શું કરવાનું? માંગેલા. આને તમારે જેવા મારા જેવા કોક કાપડ દઈ ગયા હોય ને તો સીવડાવી દઉં. અને હું તો તમે કોક બાઈ કીધો મારે આ કપડા કારો છે તમે પહેરશો? હા લાવ. હા, ના ના મળી. આજ 20 વર્ષથી મેં લુગડો નથી સીવડાવ્યો. લ્યો ને જે આ નાખી દીધા છે ને તમારે જેવા બધા. અમારે પાસે એટલી પુરુષી નથી. આ માનો શણગાર છે, તમારે જેવા મારે જેવા કોક નાખે છે. બસ બસ માં, કઈ એવી ચિંતા ન કરવી. આ તો બધું કુદરત ને આધીન બધું હોય. જે માંડ્યું છે જો લઈને બેઠી છું, એને હાસું છું, એની દુઆન તમારી દુઆન બધાને અલ્લાહ પાક તમને સુખી રાખે. તમારી બસ બસ કાંઈ ચિંતા નહીં કરતા માં, બરોબર? તો દોસ્તો, આ છે ફાતિમામાં. એના ઘરની પરિસ્થિતિ શું છે અને ઘણું બધું આપણને દુઃખ થાય કે આવો એકદમ નિરાધાર પરિવાર હોય. ફાતિમામાં એમ કહે છે કે મેં 20 વર્ષથી તો નવું કપડું નથી લીધું, માગીને કપડાં પહેરું છું. તો ઘણું બધું અંદરથી એને દુઃખ થતું હોય, પણ આ સમય અને સંજોગે બધું કરવું પડતું હોય છે. તો દોસ્તો, આજ માટે આટલું જ. તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.